ભાવનગરના કરચલિયાપરામાં રહેતા યુવકને કેમ મારા પર શંકા કરે છો કહીને 4 શખ્સોએ હુમલો કર્યો હોવાની ફરિયાદ ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં નોંધાવા પામી છે। ગંગાજળિયા પોલીસ સ્ટેશનના ફરિયાદી જીતેશ ઉર્ફે જીતુ ધીરુભાઈ પરમાર કરચલિયાપરા વિસ્તારમાં ભૂતળાના કારખાના પાસે રહેતો હોય ત્યારે પ્રકાશ ઉર્ફે બકો અને સમીર ઉર્ફે સંતોષ રાજુભાઈ વાઘેલા જીતો ઉર્ફે કાળીયો અને આનંદ નીકળ્યા હોય ત્યારે પ્રકાશે કેમ શંકા કરે છો કહીને માથાના ભાગે છરી મારી બાદમાં તમામે ભેગા મળી ઢીકાપાટુનો માર મારતા સરટી હોસ્પિટલ ઇજાગ્રસ્ત હાલતે ખસેડાયો હતો। નોંધાયેલી ફરિયાદ બાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। જો કે પ્રેમ સંબંધની શંકા જતા બંને આરોપીને આ બાબતે વાત કરતા તેમણે કોઈ પ્રેમ સંબંધ નથી તેવું કહેતા ફરિયાદીએ તેમને રાખડી બંધાવવાની વાત કરેલ તેની દાજ રાખી છરી અને લાકડી વડે લોહિયાળ ઈજા કરી હતી। કેટલા પબ્લિક ને એમ થયું કે બકો ભાઈજો ચલો ધીરુભાઈ પરમાર કઈ જગ્યાએ રહો મોટા ભાઈ? કપરા શિવનગર ભૂતળાના કારખાનાની સામે। શું બનાવજો? મારી બેનનું નામ લીધું હતું, સમાધાન માટે રાખડી બંધાવવા બોલાયા હતા તો ગીતો ગાળ્યું હતું, પછી એક ઓલો આનંદ હતો ને પછી એક સંતોષ હતો ને બકો હતો। મને છરી વડે હુમલો કર્યો મારી ઉપર, મારી બેનનું નામ લીધું હતું। કેટલા જણાને ઈજા છે? મારે ભાભીને વાગેલું છે, એક મને વાગેલું છે ને ધોકા મારી ગયેલા છે, એવું બધું હથિયાર વડે હુમલો કર્યો। ક્યાં બનાવ બન્યો? શિવનગર। શું બન્યું? મારી બેનનું નામ લીધું હતું, કપરા શિવનગર ભૂતળાના કારખાનાની સામે। એક બકો, એક સંતોષ, એ બધા મને મારવા આવ્યા હતા। એક ઓલો જીતો કાળિયો હતો ને એક ઓલો આનંદ હતો।